નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું વિમલ પ્રજાપતિ। ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના એસટી વિભાગના ડ્રાઈવરોને એક સૂચના આપી છે। મુખ્યમંત્રીનું કહેવું છે કે ગુજરાતના ડ્રાઈવરોએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે કર્તવ્યનિષ્ઠાથી કામ કરવાની જરૂર છે। કેમ કે જેટલા પણ પ્રવાસીઓ બસમાં મુસાફરી કરે છે તેવા ડ્રાઈવરોના ભરોસે મુસાફરી કરે છે। બસમાં બેસે છે એટલે નિરાંત થઈ અને કેટલાક તો બસમાં સૂઈ જતા હોય છે। એમને વિશ્વાસ હોય છે કે આ ડ્રાઈવર અમને સહી સલામત ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડશે। એટલે ગુજરાતના એસટી વિભાગના જેટલા ડ્રાઈવરો છે એમને મુખ્યમંત્રીની વાતને ધ્યાને લેવાની જરૂર છે। તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી ગણાય કે બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય। કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કંઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે। હવે વાત કરવાની છે આપના ધારાસભ્ય ચેતર વસાવાની। ચેતર વસાવાએ ફરી એકવાર ગુજરાતમાં રાજકારણ ગરમાવ્યું છે। તેમના જ મત વિસ્તારની અંદર ગુજરાતના એક મંત્રી છે નરેશ પટેલ, એમના હસ્તે એક શાળાનું લોકાર્પણ કરવામાં આવે છે। આ કાર્યક્રમ સરકારી હતો, પરંતુ ચેતરભાઈને આમંત્રણ આપવામાં આવ્યું નહીં। છતાં પણ ચેતરભાઈ એ કાર્યક્રમમાં પહોંચ્યા, હાજરી આપી અને ભાષણમાં ચાલુ વક્તવ્ય દરમિયાન એમણે ડેડિયાપાડા જે મત વિસ્તાર છે એના જે નર્મદા જિલ્લો છે એનો વહીવટી તંત્ર છે એના અધિકારીઓને જાહેરમાં ખખડાવી દીધા અને કહી દીધું કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, મને આ લોકોએ ચૂંટીને અધિકારો આપ્યા છે એટલે તમારે મને આમંત્રણ આપવું જ પડે। હવે આ બાબતે જાહેરમાં ચેતરભાઈએ અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે। હવે અધિકારીઓ જવાબ શું આપશે એની મને ખબર નથી। બેઠા છો, સાંસદ સાહેબ પણ છે। સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ। મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે। આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી। મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો। મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ, તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે। મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા? કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય। તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે। તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે। ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે। નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે। તમે ડોમ માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો। કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે। આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે, અમને કઈ તમે દર વખતે ચિકદામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો। બગદાણાનો વિવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। જે વિવાદ માત્ર પેલા માફી સુધી હતો એ હવે ન્યાય સુધી પહોંચી ગયો છે।
પહેલાં ખાલી વિડીયો આપીને માફી માંગવાની હતી, પરંતુ હવે મારપીટ થઈ અને વિડીયો વાયરલ થયા, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ અને હવે રાજકીય લોકો આમાં સમાજને ન્યાય અપાવવા માટે આવી રહ્યા છે. હીરાભાઈ સોલંકીએ એવું કહ્યું છે કે આપણો સમાજ છેલ્લા કેટલાય સમયથી દબાતો આવ્યો છે અને સહન કરતો આવ્યો છે, હવે આપણે લડવાનું છે. પણ મુદ્દો એ છે કે હીરાભાઈ સોલંકી, આ ગુજરાતમાં સરકાર કોની છે? છેલ્લા 25 વર્ષથી શાસન તો તમારું છે, તો પછી સમાજને હેરાન કોણ કરે છે? સમાજને સહન કોનાથી કરવાનું છે? એનો પણ જરા ખુલાસો કરો તો લોકોને ખબર પડે કે તમે ન્યાય માંગી રહ્યા છો કે રાજકીય રમત રમી રહ્યા છો. નિશ્ચિત વસ્તુ છે કે જેની સાથે અન્યાય થયો છે એને ન્યાય મળવો જ જોઈએ. જે પણ આરોપી છે એને સજા થવી જોઈએ, પરંતુ આમાં રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે એનું શું? બહુ કોળી સમાજે સહન કર્યું છે. એક વાત સમજો, ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. એને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા છે અને સજા અપાવવાની. હવે આપણે વાત કરવાની છે અર્જુનભાઈ મોઢવાડિયાની. અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાતમાં કેબિનેટ મંત્રી છે અને અત્યારે તેઓ કચ્છમાં પહોંચ્યા છે. કચ્છમાં અંદર જે હસ્તકળાઓ છે, જે હસ્તકળાઓ આમ તો લુપ્ત થવા આવી છે. ઘણા ગાંઠિયા લોકો છે જેમની પાસે આ કળા રહી છે ને કળાને સાચવી રહ્યા છે. ત્યાં આગળ અર્જુનભાઈ પહોંચ્યા છે. અર્જુનભાઈએ એ હસ્તકળાને જાતે બેસીને સમજી છે અને એનો વિસ્તાર સમજવાનો પ્રયત્ન કર્યો છે ને એકાદ કળા તો એમને અજમાવી પણ ખરી. પણ મૂળ મુદ્દો શું છે કે આ કળા હવે વિલુપ્ત થવા આવી છે. ગણ્યા ગાંઠિયા લોકો પાસે એની કળા વધી છે. તો અર્જુનભાઈ, મારી તમને વિનંતી છે કે આ બાબતે ઉપરી અધિકારીઓને કે ઉપરી સરકારને વિનંતી કરો કે આ લોકોને કંઈક સહાય આપે, કેટલીક મદદ કરે, તો આ કલા જે વિલુપ્ત થઈ રહી છે વિલુપ્ત ના થાય અને એના વેપારને વેગ મળે. મારી વાતને થોડી ધ્યાને રાખજો. સુરત શહેરને આમ તો ક્રાઇમ સિટી કહેવામાં આવે છે. છાસવારે એક ક્રાઇમ તો અહીંયા થતું તમને જોવા મળે. સુરતના જે ટ્રાફિક કર્મચારીઓ છે, ટ્રાફિક પોલીસના, એમણે અત્યારે જોરદાર કાંડ કરી નાખ્યો છે. મારી હાથે એક વિડીયો જોયો છે. આમ તો જે ટ્રાફિકના વાહનો અધિકારી હોય એમનું કામ શું હોય, તો જે રોડ રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોય એ વાહનોને ટો કરીને લઈ જવાય. પરંતુ આ ગાડી હવે માણસોને ઉપાડવા લાગશે એવું તો વિચાર્યું જ નહોતું. જુઓ આ વિડીયો. આ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કે જે લોકો વિડીયો બનાવી રહ્યા હતા આ પોલીસ વાળો તો એમને ઉપાડી રહ્યા છે. સાહેબ, નક્કી તો કરો આ ગાડી કોના માટે છે? વાહનો માટે છે કે લોકોને લઈ જવા માટે છે? લોકોને લઈ જશો તો પછી વાહનોને કોણ લઈ જશે? પહેલા તમારી કારકિર્દી, તમારી કામગીરી નક્કી કરો એટલે લોકોને ખબર પડે કે તમે શા કામ માટે અને શા કારણે અહીંયા ફરી રહ્યા છો. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં તમારી ફજીતી થઈ રહી છે. રાજકીય ગપશપમાં અત્યારે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.